ગુડ મોર્નિંગ એવરીવન. બધા ખૂબ જ સરસ તૈયાર થઈને આવ્યા છે અને પૂરેપૂરી તૈયારી સાથે આવ્યા છે. એટલે એ બદલ તમારા માટે એક વખત જોરદાર તાળીઓ. તમારા માટે નહીં, તમારા માટે. સાકાર ગ્રુપ ટ્યુશન ભાવિકભાઈએ જે બહુ શોર્ટમાં પરિચય આપ્યો. આજે હું બિનજરૂરી વાત તમારી સમક્ષ નહીં કરું, પણ એનો થોડો ખુલાસો પૂર્વક પરિચય આપી દઉં. 2001ની સાલમાં ભાવિક સરે આ સાકાર ગ્રુપ ટ્યુશન નામની એક એજ્યુકેશનલ સંસ્થાની સ્થાપના કરી. એવું કહેવાય છે કે શરૂઆતની અંદર ખાબોચિયું હતું, જે ધીમે ધીમે ઝરણું બન્યું. ઝરણું બનીને આગળ વહી એ સરોવર તરફ પ્રયાણ કર્યું. એ સરોવરથી આગળ બનીને એક નદી બની. નદીથી આગળ વિશેષ એ મહાનદી બની. અને આજે 2025 લગભગ આપણી આ સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થયા બાદ આજે આપણી આ સંસ્થા એક મહાસાગર અને રત્નસાગર બનીને ઉભરી રહ્યો છે, જેનું પરિણામ આજે આપણે અહીંયા બેઠા જોઈ રહ્યા છીએ. સાકાર ગ્રુપ ટ્યુશન માટે કોઈ જોરદાર તાળીઓ દીધો. વિના સરકાર નહીં ઉદ્ધાર. એક માણસે જે શરૂઆત કરી હતી, ધીમે 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 માળાના અલગ અલગ મણકાઓને ભેગા કરીને એક આખો હાર બન્યો. અને હાર માળાનું પરિણામ આજે આપણે આપણી સમક્ષ જોઈ રહ્યા છીએ. આ 25 વર્ષની અથાગ અને એક પ્રગતિશીલ સાકાર ગ્રુપ ટ્યુશનની જે યાત્રા રહી, એમાં સરે કીધું એ પ્રમાણે આપણે અવારનવાર અનેક ટોપર્સ વિદ્યાર્થીઓ પણ આપણા વિસ્તારની અંદર આપેલા જ છે. એટલે આજે સાકાર ગ્રુપ ટ્યુશન વતી હું આનો શ્રેય, આનો ફાળો 3 વ્યક્તિઓના ભાગે આપું છું. એક તો સાકાર ગ્રુપ ટ્યુશનના તમામે તમામ શિક્ષકો કે જે આપણી સંસ્થાની અંદર અથાગ પ્રકારની મહેનત કરે છે. વિદ્યાર્થીઓને ભણાવવામાં ક્યાંય કોઈ પણ પ્રકારની કચાશ રાખતા નથી. બીજું, તમે જે વિદ્યાર્થીઓ છે એને પણ હું એનો શ્રેય આપું છું. અને ખરેખર ખાસ આપનો પણ સાકાર ગ્રુપ ટ્યુશન વતી આભાર વ્યક્ત કરું છું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે આપણી સંસ્થા સાથે પ્રાઇમરીથી જોડાયેલા હોય છે, પ્રાઇમરીથી સેકન્ડરીમાં આવે છે, સેકન્ડરીથી હાયર સેકન્ડરીમાં આવે છે, અને હાયર સેકન્ડરી પૂરું કરીને પણ સાકાર ગ્રુપ ટ્યુશનની અંદર જે આપણે બીકોમ લેવલ ચલાવીએ છીએ કોલેજનું, એની અંદર પણ સંકળાયેલા હોય છે. એટલે એનો એક શ્રેય તમારા જેવા વિદ્યાર્થીઓને પણ જાય છે. અને ત્રીજો શ્રેય જે હું આપું છું, ત્રીજો જે આભાર માનું છું, એ આપના પેરેન્ટ્સનો, કે જેમણે અમારામાં વિશ્વાસ રાખ્યો છે અને છેલ્લા કેટલાય સમયથી એ પેરેન્ટ્સ અમારી સાથે સંકળાયેલા હોય છે. બાકી આપણા નજીકના વિસ્તારની અંદર ગ્રુપ ટ્યુશન તો ઘણા બધા ચાલે છે, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન તો ઘણી બધી ચાલે છે, પરંતુ અમારામાં વિશ્વાસ રાખીને આપને અમારી સમક્ષ રજૂ કરેલા છે એ પેરેન્ટ્સનો પણ આજે ખરા દિલથી આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ તમારો સમય નથી લેવાનો, પણ હા, છેલ્લે એટલું કહીશ કે મિત્રો, પરીક્ષા તમારી પૂર્ણ થઈ. અમને તો સંપૂર્ણ વિશ્વાસ છે કે પરિણામ તો તમારું ધાર્યું જ આવવાનું છે. 20% કામગીરી તો પરિપૂર્ણ થઈ ગઈ છે, કેમ કે 11 થી પરીક્ષા પૂર્ણ થઈ અને 12 તારીખથી તમારી ઉત્તર વહીઓની ચકાસણી પણ શરૂ કરવામાં આવી છે. સરકારનો ટાર્ગેટ એવો છે કે મહિના પહેલા વીકની અંદર તો કદાચ રિઝલ્ટ પણ રજૂ કરી દેવાનું છે. પરિણામની ચિંતા ના કરતા, તમે જે મહેનત કરી છે એનું ફળ તો મળવાનું છે. મારા તમારા હાથની અંદર માત્ર મહેનત કરવાનું લખેલું છે, પરિણામ તો મહેનતનું મળવાનું છે. કેમ કે કવિએ ખૂબ જ સુંદર શબ્દની અંદર કીધું છે કે કોશિશ કરને વાલે કી કભી હાર નહીં હોતી, કોશિશ કરને વાલે કી કભી હાર નહીં. થેન્ક યુ વેરી મચ.